કેમ છો સાહેબ? હું તુફી એકથી છું. અહીં આપણે એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓની હાજરીને કેવી રીતે માર્ક કરવી તે શીખીશું. અમે વિદ્યાર્થી લોગિનને ઉમેરવા અને કેવી રીતે જોવું તે શીખ્યા છે. હવે અમે વિદ્યાર્થીઓની હાજરીને કેવી રીતે માર્ક કરવી તે શીખીશું અને તમારા વિદ્યાર્થીઓને એસ. પ્રથમ એક ડેશબોર્ડ ખોલો. અહીં તમને સ્ક્રીનના ટોપ પર એટેન્ડન્સ મળશે. અહીં એટેન્ડન્સ કાર્ડ તમને તમારી હાજરી બતાવશે. કેટલા ચિહ્નિત અને કેટલા વિદ્યાર્થીઓ અચિહ્નિત સ્થિતિ સાથે છે. એટેન્ડન્સ કાર્ડ પર ક્લિક કરો અને એપ્લિકેશન તમારી બેચની સૂચિ બતાવશે. માર્ક વિદ્યાર્થીની હાજરી માટે કોઈપણ બેચ પસંદ કરો. અહીં હું એટેન્ડન્સને માર્ક કરવા માટે એક બેચ પસંદ કરી રહી છું. હવે એપ્લિકેશન તમને તે વિદ્યાર્થીઓને બતાવશે કે જેઓ પસંદ કરેલી બેચમાં ઉમેરાઈ છે. ટોચની સ્ક્રીન એપ્લિકેશન તમને હાજરીની તારીખ બતાવશે. પ્લસ અને માઇનસ ક્લિક કરીને તમે હાજરીની તારીખ બદલી શકો છો. અને તારીખ પર ક્લિક કરો અને કેલેન્ડરમાંથી તારીખ પસંદ કરો. હવે તે તારીખની નીચે એપ્લિકેશન તમને એક ક્લિકમાં તમામ વિદ્યાર્થીઓની હાજરીને ચિહ્નિત કરવા માટે 4 વિકલ્પ બતાવશે. તેમને કોઈપણ પર ક્લિક કરો અને એપ્લિકેશન તે જ પ્રમાણે માર્ક કરશે. પ્રથમ જાહેર રજા છે. બીજો રજા છે. ત્રીજું ગેરહાજર છે. ચોથું હાજર છે. વિદ્યાર્થીઓની હાજરીને ચિહ્નિત કર્યા પછી તમે SMS ચિહ્ન પર ક્લિક કરીને SMS મોકલી શકો છો. અહીં તમે સૂચિમાંથી ફક્ત હાજર અથવા ફક્ત ગેરહાજર વિદ્યાર્થી પસંદ કરી શકો છો. અને ટેક્સ્ટ SMS માટે ફોન નંબર પસંદ કરો અને WhatsApp SMS માટે WhatsApp નંબર પસંદ કરો. અને પછી ફક્ત ટોચના SMS ચિહ્ન અથવા WhatsApp ચિહ્ન પર ક્લિક કરો. અને એપ્લિકેશન SMS માટે લૂપ શરૂ કરશે. અને અહીં અમે વિદ્યાર્થીઓની હાજરી માર્કિંગ ટ્યુટોરિયલ પૂર્ણ કરી અને વિદ્યાર્થીઓની હાજરીને કેવી રીતે માર્ક કરવી તે શીખી અને વિદ્યાર્થીને SMS કરવાનું જોયું. તો હવે બાય, ફરીથી મળશું. ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ. જે પણ સમયે તમે આ જોઈ રહ્યા છો. આ વિડિયો જોવા બદલ આભાર.